સુરતમાં હીરા અને ટેક્સટાઇલ બાદ સુરતની જે બીજી સૌથી મોટી ઓળખ છે તે જરી ઉદ્યોગ તે અત્યારે તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે। સોના ચાંદીના વધતા ભાવથી પરેશાન જરી ઉદ્યોગકારો માટે હવે કોપર પણ મોંઘું પડતા પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। મંદીની વચ્ચે કાચા માલનો ભાવ વધતા વેપારીઓની મુશ્કેલી વધી છે। સુરતની એક સમયની ઓળખ જરી ઉદ્યોગ થકી થતી હતી। હાલ છેલ્લા ઘણા સમયથી જરી ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે, પરંતુ હાલની સ્થિતિમાં કાચા માલના ભાવ વધતા જરી વેપાર બંધ થઈ જવાની અણીએ ઊભો છે। જરી ઉદ્યોગના ઉત્પાદનમાં કોપર સૌથી મહત્વનું કાચો માલ છે। સોના ચાંદી બાદ હવે માત્ર 2 જ દિવસના ટૂંકા ગાળામાં કોપરના ભાવમાં પ્રતિ કિલો દીઠ 200 રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે। સોના અને ચાંદીના ભાવ પહેલાથી જ ઊંચા હોવાને કારણે ઉદ્યોગકારો ઇમિટેશન જરી તરફ વળ્યા હતા, પરંતુ હવે કોપરના ભાવમાં આવેલા ઉછાળાએ ઉત્પાદકોની ગણતરીઓ ઊંધી વાળી દીધી છે। હું સાંટેલા આત્મારામ જરીવાલા, પૂર્વ પ્રેસિડેન્ટ સુરત જરી ગુડ્સ પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને હાલમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ જરી ઇન્ડસ્ટ્રીનો પ્રમુખ છું। ધંધાની વાત કરીએ તો હાલમાં જે મુખ્ય ધાતુ તરીકે સોનું, ચાંદી અને તાંબાના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે તે અસહ્ય છે। અમારાથી સહન થઈ શકે એવો વધારો નથી। કોપર જે જરી અમારી બને છે જેની અંદર 3 ભાગનું કોપર વપરાય છે, તે કોપરના ભાવમાં પણ લગભગ છેલ્લા 6 દિવસમાં 600 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે। વેપારીઓની હાલત એવી છે કે અત્યારે આ ભાવે જો અમે તાંબુ કે ચાંદી કે સોનું ખરીદીએ તો અમારી કમર તોડી નાખે એવી છે, અને ઘણા વેપારીઓ આમાંથી ધીરે ધીરે બાકાત થઈ રહ્યા છે, પોતાની ઇન્ડસ્ટ્રી બંધ કરી રહ્યા છે। ભવિષ્યમાં જો આજે જરી ઉદ્યોગની વાત કરીએ તો ભવિષ્ય ધૂંધળું છે, છતાં પણ આ ઉદ્યોગ મરી પડવાનો નથી। થોડો પણ ચાલતો રહેશે। આવી ચડતી પડતી ઘણા વર્ષોથી ચાલે છે। મંદી પછી તેજી પછી મંદી આવ્યા જ કરે છે। એટલે હું માનું છું કે જરી ઉદ્યોગમાં હાલની જે સ્થિતિ છે એને કારણે જરી ઉદ્યોગ બહુ લાંબુ સમય ટકી શકે સ્થિતિમાં નથી। સુરતમાં જરીના નાના મોટા અંદાજે 500 થી 600 કારખાનાઓ આવેલા છે। આ ઉદ્યોગ મુખ્યત્વે રિયલ જરી અને ઇમિટેશન જરી એમ 2 વિભાગમાં વહેંચાયેલો છે। રિયલ જરી જેનું કામ માત્ર 10 થી 15 યુનિટો જ બચ્યા છે, અને બાકીના મોટા ભાગના એકમો ઇમિટેશન જરી બનાવે છે, જેમાં તાંબાનો ઉપયોગ મુખ્યત્વે થાય છે। સુરતની જરીની ડિમાન્ડ સમગ્ર ભારતમાં છે। બનારસી સાડીઓમાં સુરતની જરીનો મોટા પાયે ઉપયોગ થાય છે। કાંચીવરમ અને અન્ય પરંપરાગત સાડીઓ માટે દક્ષિણ ભારતના રાજ્યોમાંથી સુરતની જરીની ભારે માંગ રહે છે, પરંતુ ભાવ વધારાને કારણે ઓર્ડર પૂરા કરવામાં મુશ્કેલી પડી રહી છે, અને નવી માંગ પર પણ બ્રેક લાગી શકે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।